Hello, 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 hello. First of all, તો I love you all, અને second of all, I love you too, sweetie. હવે ધોરણ 10 એમાં મોસ્ટ આઈએમપી દાખલાની સિરીઝમાં આપણું પર્યાવરણ એમાં આપણે કૂચે મારવાના છીએ. સોરી, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનો, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન એમાં આપણું પર્યાવરણ ખબર એમાં આ જે આપણે ક્વેશ્ચન કરશે ને એ ક્વેશ્ચન તમે આખો કરીને જોવો ને સ્વીટી, અને નો આવડે ને તો તમારું ચપ્પલ ને આપણું માથું. રાઇટિંગ આપણે ક્લિયર કરી, કોન્સેપ્ટ ક્લિયર ન થાય અને બોર્ડમાં માર્ક ન મળે ને તો તમે કયો હારી જાય. ઓકે સ્વીટા, એમાં આપણા પર્યાવરણમાં મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન એમાં સૌથી પહેલા આપણે જવાના અહીં આહાર ઝાડ ઉપર. ક્યાં? ઓકે, આહાર ઝાડ જે બોર્ડમાં આવી શકે, પૂછાઈ શકે, પણ એ પહેલા આપણા શરીરના મહત્વના અંગો જેવા કે આંખ, કાન, નાક ખોલાવો. ઓકે સ્વીટા, નહીં ખોલાવો તો તમારા બાપને ફોન કરી બોલાવો. તમારા બાપ એની કોઈ ના હોય. અને ખાસ જેટલા જેટલા વાલીઓ હોય ને બધાનો આઈ લવ યુ. કારણ કે યાર બહુ મારા વિસ્તારમાં તમે મને બહુ છૂટ આપો. નહીતર અત્યારે શિક્ષકોનો પ્રોબ્લેમ બીજી જાતનો છે. હવે મજબૂર છે કે એ ના બાળકને ખીજાઈ શકે, ન કંઈ કહી શકે, ન એને મારી શકે, ન એને ટપલી અડાડે. પણ મારા વિસ્તારમાં આવો ને, ફોન કરો ને બાપને કે આ તમારો છોકરો લેસન કરી નથી આવ્યો, તોય એમ સામેથી કે લાકડી નથી તમારી, કૂટો હોય એ એન્ટર થાય ને એવો ભેગો કૂટો, બેહે તરત બેઠા ભેગો કૂટો, બેહી અને પાછો તમારી એક જે ક્વેશ્ચન લઈને આવે તોય કૂટો, તોય ક્વેશ્ચન લઈને પાછો જતો હોય ને તોય જાતા જાતા એકવાર જીતી લ્યો. અને ત્યાર પછી પાછું બીજી વાર આવે તો બીજી વાર કૂટો, ત્રીજી વાર કૂટો, પાંચમી વાર કૂટો. એટલી છૂટ દો ને, આઈ લવ યુ સ્વીટ. અને પછી જાતો હોય ને તો ઉપર એમાં મારી કૂટીને પછી એકવાર મોકલો, અને ગેટે પહોંચે ને તો પાછો એકવાર બોલાવો ને પાછો કૂટીને ઘરે મૂકો. આટલી છૂટ દે અહીંયાના વાલીઓ. એટલે અગર અમુક અમુક શિક્ષકો હાવ રોતા હોય, આપણે એમ થાય કે આ મજબૂર અહીંયા ખુશ થઈ ગયો. કમલેશ સ્વીટાર, આપણું પર્યાવરણ એમાં કયું કેના ઉપર ચર્ચા કરશું સ્વીટાર? તો કે ચર્ચા કરશું આપણે આહાર ઝાડ ઉપર. કેના ઉપર? તો કે આહાર ઝાડ. પેલા તો શું છે? તો કે આહાર ઝાડ છે ને એ આહાર શૃંખલાનું સ્વરૂપ છે. સમજાઈ ગયું? કે જેમ કે ઘાસ હોય તો કે ઘાસને કોણ ખાય? કીટક. કીટકને કોણ ખાય? દેડકો. દેડકાને કોણ ખાય? સાપ. અને સાપને કોણ ખાય? સમળી. તો આ શું થાય? આહાર શૃંખલા થાય. કમ્પ્લેટ સમજાઈ ગયું સ્વીટા? આહાર ઝાડ આપણે સમજવાનું. કમ્પ્લેટ. તો કે આહાર શૃંખલા એટલે હું? તો કે જો ઘાસ છે એને ખાલી કીટક ખાય, કીટકને ખાય દેડકો, દેડકાને ખાય સાપ, ને સાપને ખાય સમળી. તો કે શું થયું આમાં? આમાં જોવો જોઈએ આ શૃંખલામાં શું થાય? તો કે એક સજીવ હોય ને માત્ર એક સજીવનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. કે આહાર શૃંખલામાં શું હોય? તો કે આહાર શૃંખલામાં એક સજીવ માત્ર એક સજીવનો, અને આની બારેની જે આપણે જે મોસ્ટ આઈએમપી ખોરાક તરીકે ઉપયોગ કરે છે. આહાર ઝાડ હોય ને એ કોઈ મેલ અથવા કોઈ યુવાનની વૃત્તિ દર્શાવતી. એકયારે એના કેટલાય ટાર્ગેટ હોય, એટલે કોઈ મતલબ 100% બાકી તો 100માંથી 97% હોય ને એ કેવા હોય સ્વીટ? તો કે 97% સિમ્પલ ને સ્વીટ માણસો હોય કે જેને એક જ વસ્તુ ઉપર ટાર્ગેટ હોય. 2% હોય ને એ કેવા હોય? તો કે એ આહાર ઝાડ હોય. 97% કેવા હોય? તો કે આહાર શૃંખલા જેવા કે જેનો ટાર્ગેટ માત્ર એક જ હોય. પણ 2% કેવા હોય? તો કે આહાર ઝાડ જેવા કે જેના ટાર્ગેટ મલ્ટીપલ હોય. અને 1% હોય ને એમાં તમે આવો. ખબર કે એનો ટાર્ગેટ જ ના હોય. ટાર્ગેટ હોય તો મેળ જ ના આવે એમ. કમલેશ સ્વીટાર, કે શું? તો કે આહાર શૃંખલામાં એક સજીવ માત્ર ખોરાક તરીકે એક જ સજીવનો ઉપયોગ કરે. તો કે 97% મેલ કેવા હોય? તો કે આહાર શૃંખલા વાળી વૃત્તિ ધરાવતા હોય.
કેવી? આહાર શૃંખલાવાળી. હવે જો આહાર ઝાડની વ્યાખ્યા બેહાડવાની છે. આપણે શું સમજવાનું છે સ્વીટહાર્ટ? તો કે આહાર શૃંખલા શું હોય? તો કે આહાર શૃંખલા ક્યારે રચાય? તો કે જ્યારે કોઈ સજીવ હોય સ્વીટહાર્ટ, તો કે એ ખોરાક માટે બીજા સજીવારે શું કરે? તો કે પરસ્પર સંબંધ બનાવે છે. કે જ્યારે કોઈ સજીવ પોતાના ખોરાક માટે શું કરે? તો કે ખોરાક માટે બીજા સજીવ સાથે સંબંધ બનાવે છે, અને ત્યારે હું તો કે આહાર શૃંખલાનું નિર્માણ થાય. એમ ન સમજાય તો કે એક સજીવ હોય એ ખોરાક માટે બીજા સજીવ ઉપર પરસ્પર આધાર રાખે છે, અથવા સજીવ પોતાની ખોરાકની જરૂરિયાત માટે શું કરે? તો કે ખોરાકની જરૂરિયાત માટે બીજા સજીવ સાથે સંબંધ અથવા બીજા સજીવ ઉપર આધાર રાખે છે. તો કે બીજા સજીવ ઉપર આધાર રાખે ત્યારે જે નિર્માણ થાય એને શું કહેવાય? તો કે આહાર શૃંખલા કહેવાય છે. કે જીવનની જરૂરિયાત માટે શું હોય? તો કે જીવન માટે ખોરાક જરૂરી હોય, અને ખોરાક માટે સજીવ કેનું? તો કે આહાર શૃંખલાનું નિર્માણ કરે. તો કે આહાર શૃંખલામાં શું હોય? તો કે એક સજીવ હોય, સજીવ ખોરાક તરીકે કેટલા? તો કે એક સજીવનો જ ઉપયોગ કરે ને એવી દર્શાવતી શૃંખલાને શું કહેવાય સ્વીટહાર્ટ? તો કે એને આહાર શૃંખલા કહેવાય. અહીંયા સુધી કમ્પ્લીટ. કે સજીવ પોતાના ખોરાકની જરૂરિયાત માટે બીજા સજીવ હારે સંબંધ બાંધે અથવા બીજા સજીવ ઉપર આધાર રાખે છે. તો કે એક સજીવ હોય એ બીજા એક સજીવ ઉપર જ ખોરાક માટે આધાર રાખે ત્યારે હું તો કે આહાર શૃંખલાનું નિર્માણ થાય. કે એક સજીવ ખોરાક માટે એક સજીવનો ઉપયોગ કરે તો કેનું? આહાર શૃંખલાનું નિર્માણ થાય. હવે આવી ઘણી બધી આહાર શૃંખલાઓ કે કુદરતમાં ઘણી બધી આહાર શૃંખલાઓ જોડાય અને એક આહાર ઝાડનું નિર્માણ કરે છે. બોર્ડમાં લખી શકો કે કુદરતમાં ઘણી બધી આહાર શૃંખલાઓ જોડાઈને કેનું? આહાર ઝાડનું નિર્માણ કરે છે. હવે કેવી રીતના બને નહીં સમજાય, આપણે સમજ કે આહાર ઝાડ કેવી રીતના બને? તો કે કેટલી બધી આહાર શૃંખલાઓ જોડાય. હું આહાર શૃંખલાઓ જોડાય અને એક આહાર ઝાડ બનાવે છે. ખાસ ધ્યાન રાખજો સ્વીટહાર્ટ, મસ્ત અને સ્મૂથ ક્વેશ્ચન છે. એટલું બધું કઈ અઘરું નથી આમાં. કમ્પ્લીટ. જો આહાર શૃંખલા કેવી રીતના? તો કે કુદરતમાં આહાર શૃંખલા એટલે હું તો કે એક સજીવ ખોરાક માટે બીજા એક સજીવનો ઉપયોગ કરે ત્યારે આહાર શૃંખલા બને. પણ ઘણી બધી આહાર શૃંખલાઓ જોડાય અને કેવું? તો કે આહાર ઝાડનું નિર્માણ કરે છે. કે કેટલીક બધી આહાર શૃંખલાઓ જોડાય અને આહાર ઝાડનું નિર્માણ કરે છે. હવે આહાર ઝાડ કેમ બને નહીં સમજે? તો કે એક સજીવ પોતાના ખોરાક માટે બે કે તેથી વધારે સજીવોનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. અને પોતે પણ બે કે તેથી વધારે સજીવનો ખોરાક બને છે. શું થયું? કે એક સજીવ હોય, તો અહીંયા ખાસ ધ્યાન રાખજો, શરીરના મહત્વના અંક ખુલ્લા રાખશે કે સજીવ પોતાના ખોરાક માટે બે કે તેથી વધારે સજીવનો ખોરાક તરીકે ઉપયોગ કરે. તો કે એ તો આપણે સમજી કે કોઈ પણ સજીવ હોય તો એનો ખોરાક માત્ર એક ના હોય, એના ખોરાક 2 હોય, 3 હોય, અમુકના 5 હોય, અમુકના 15 હોય, એ કોઈ નક્કી ન હોય.
તો કે એક સજીવ જીવવા માટે કે જીવન કાઢવા માટે ખોરાક લે, અને ખોરાક તરીકે બીજા કેટલા, તો બે કે બે થી વધારે સજીવનો ખોરાક તરીકે ઉપયોગ કરે, કમ્પ્લીટ. અને પોતે એ પાછું શું થાય, તો કે પોતે પણ બે કે બે થી વધારે સજીવનો ખોરાક બને, કમ્પ્લીટ. શું, જો એક સજીવ ખોરાક તરીકે બે કે તેથી વધારે સજીવનો ઉપયોગ કરશે, અને પોતે એ કેટલાનું, અને પોતે પણ બે કે તેથી વધારે સજીવનો ખોરાક બનશે. તો એક સજીવ હોય, જેમ કે ઘાસ, તો ઘાસને કોણ ખાય, તો કે ગાય ખાય, ભેંસ ખાય અને બકરી, કમ્પ્લીટ. શું થયું, તો કે ઘાસ એક સજીવ છે, એનો ખોરાક તરીકે કોણ, તો કે 3 નો ખોરાક બન્યો. હવે ગાય, ભેંસ કે બકરી હોય, તો આ બકરીને સિંહે ખાઈ જાય, એને વાઘે ખાઈ જાય, અને એને ચિત્તોય ખાઈ જાય. સમજાઈ ગયું? કે ભેંસ હોય તો એને સિંહે ખાય, વાઘે ખાય અને ચિત્તોય ખાય. તો કે આવી રીતના શું થયું, તો કે ગાય હોય માત્ર ઘાસને તો નહીં ખાય ને, લીલી વનસ્પતિ નહીં ખાય, એ બીજી કોઈ ઘાસચારો હોય તો એને ખાય. તો શું થયું, ગાય પોતે કેટલાનો, 1, 2 ને 3 નો ખોરાક ઉપયોગ કર્યો, કમ્પ્લીટ સ્વીડર. ભેંસે કેનો 1, 2 ને 3 નો ખોરાક તરીકે ઉપયોગ કર્યો, બકરીએ કેટલાનો, તો 1, 2 ને 3 નો ખોરાક તરીકે ઉપયોગ કર્યો, અને પોતે કેટલા, તો કે 1, 2 ને 3 તરીકે ખોરાકમાં ઉપયોગ થયા. કે જ્યારે એક સજીવ બે કે તેથી વધારે સજીવનો શું કરશે, સજીવનો ખોરાક તરીકે ઉપયોગ કરશે, હું, અને પોતે કેટલાનો, પોતે પણ બે કે તેથી વધારેનો ખોરાક બનશે, ત્યારે આહાર શૃંખલા શું બને, તો કે ત્યારે આહાર શૃંખલા શાખાયુક્ત બને, હું, શાખાયુક્ત બને છે, અને આહાર ઝાડનું નિર્માણ કરે, હું, તો કે આહાર ઝાડનું નિર્માણ કરે છે. શું, તો કે જ્યારે કોઈ સજીવ બે કે, એકવાર વ્યવસ્થિત ડિટેલમાં જાય, કેમ છે, જો શું હોય, તો કે આ સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીને કોણ, તો કે લીલી વનસ્પતિ ઘાસને છોડ, કમ્પ્લીટ. આ શું થયું, તો કે ખોરાક. હવે આ ઘાસને ઉંદરે ખાય, તીડે ખાય, અને બીજું કોણ ખાય, તો કે સસલું ખાય, હરણે ખાય, કમ્પ્લીટ. હવે જો આ તીડને કોણ ખાય, તો કે ડેડકોઈ ખાય, પક્ષીએ ખાય. પછી આ ઉંદરને કોણ ખાય, તો કે ડેડકોઈ ખાય, પક્ષીએ ખાય, સાપે ખાય. સમજાઈ ગયું સ્વીડા? તો કે હવે જો આમાં ખાસ જો, તો કે આમાં હું આ ઉંદરને ડેડકોની પક્ષીએ ખાય અને સાપે ખાય, કમ્પ્લીટ સ્વીડા. આ તીડ હોય તો એને ડેડકોઈ ખાઈ જાય, આ પક્ષીએ ખાય, કમ્પ્લીટ સ્વીડા. સમજાઈ જાય? શું કરવું એ સમજાઈ ગયું. હવે આ ઘાસ છે તો એને હરણ ખાય, હરણને કોણ, તો કે વરુઈ ખાય, હરણને સિંહે ખાય, હરણને બાજ કે સમડી ચીક્યો એ ખાય. પછી આ સસલું હોય, સસલું ઘાસને ખાય, ઘાસને એકને જ ના ખાય, ઘાસ ખાય, છોડ ખાય, ઝાડ ખાય, લીલી વનસ્પતિ. અને સસલાને કોણ, તો કે સસલાને જંગલી બિલાડીએ ખાઈ જાય, વરુઈ ખાઈ જાય, બાજે ખાઈ જાય, સમડીએ ખાઈ જાય, ને સિંહે ખાઈ જાય, ને વાઘે ખાઈ જાય. એનો મતલબ શું, તો કે જો ઝાડા હોય એવી રીતે ના સમજેજો. તો ઘણું થઈ ગયું. શું હોય, તો કે લીલી વનસ્પતિ, ઘાસ, આ બધાને કોણ કોણ ખાય, તો કે આ ઘાસ હોય તો એને કીટકો ખાય. પછી બીજું કોણ, તો કે ઉંદરે ખાય. પછી ત્રીજું કોણ, તો કે બકરીએ ખાય. ચોથું કોણ, તો કે વાઘે ખાય, પણ વાઘ હું એની માં ભેંસે ખાય. ખબર? હા જો આ એટલે ખાલી એક નહીં, આ 3 ને લીલી વનસ્પતિ નહીં ખાશે, ઘાસ નહીં ખાશે, આ બધા હું તો આડાવડા ખા. હવે ઉંદર હોય, ઉંદરને બગલો ખાય, એને સાપે ખાય, કમ્પ્લીટ.
પછી કીટક હોય એને કોણ, આ ઉંદર ને બીજું કોણ ખાય? સાપ, બગલો ને હજી કઈ કોઈ ઓલું કેવું સમડી. અને કીટક હોય તો એને કોણ ખાય? દેડકો. પછી નાનું કીટક હોય તો એને બગલો ખાય, કમ્પ્લેટ. હવે દેડકાને કોઈને ખાય તો કે સાપ ખાય, કમ્પ્લેટ. એને આ બગલો ખાય, એને આ સમડીએ ખાય. સમજાઈ ગયું? હવે જો સમજાઈ ગયું. જો હવે આ શું થયું તો કે આમાં ઝાડા જેવી રચના થવા માંડી, કમ્પ્લેટ. હવે આમાં કીટક ને દેડકે, દેડકા ને સાપે, બગલો એ દેડકાને ખાય, સાપને કોણ ખાય તો કે સમડી ખાય. તો કે સમડી સાપને ખાઈ જાય, સમડી દેડકાને ખાઈ જાય, કમ્પ્લેટ. સમજાઈ ગયું? આમાં સમજાય છે. હવે જો આ ભેંસે લીલી વનસ્પતિએ ખાધી, ઘાસે ખાધું અને બીજું ચારોય ખાધું. તો ભેંસને કોણ તો કે વાઘે ખાઈ જાય, સિંહે ખાઈ જાય અને ચિત્તોએ ખાઈ જાય. સમજાઈ ગયું સ્પીડા? તો કે પછી આ સમજાય છે શું કરવા માંગે છે સ્પીડી? તો જો આ બધી આહાર શૃંખલાઓ હોય હું સ્પીડા તો કે આ બધી શું હોય તો કે આહાર શૃંખલાઓ, પણ શું છે તો કે એક કરતા વધારે, તો કે ઘણી બધી આહાર શૃંખલાઓ જોડાય અને હું તો કે આહાર ઝાડનું નિર્માણ કરે છે. કે જ્યારે એક સજીવ બે કે બે થી વધારે સજીવનો ખોરાક તરીકે ઉપયોગ કરે ત્યારે શું બને તો કે આહાર શૃંખલાઓ જોડાવા માંડે એટલે શું થાય તો કે આહાર ઝાડનું નિર્માણ થાય છે. આહાર શૃંખલાઓ જોડાય એટલે આહાર શૃંખલા શાખાયુક્ત બને, શાખાયુક્ત બને અને પરિણામે શું તો કે આહાર ઝાડનું નિર્માણ થાય છે. આહાર ઝાડનું શા માટે તો કે રચના ઝાડીયુક્ત બને ને એટલે આહાર ઝાડનું નિર્માણ થાય છે. વ્યાખ્યા શું કરશે તો કે ઘણી બધી પર્યાવરણમાં અથવા કુદરતમાં ઘણી બધી આહાર શૃંખલાઓ જોડાય અને આહાર ઝાડનું નિર્માણ કરે છે. હવે આહાર ઝાડનું નિર્માણ કેમ થાય નહીં સમજાવ તો કે જ્યારે એક સજીવ બે કે ત્રણ કે ચાર બે કરતા વધારે સજીવનો ખોરાક તરીકે ઉપયોગ કરે અને પોતે પણ બે કે બે કરતા વધારે સજીવનો ખોરાક તરીકે ઉપયોગ કરે ત્યારે શું થાય તો કે ત્યારે આહાર ઝાડનું નિર્માણ થાય છે. આહાર ઝાડ શા માટે બને તો કે આહાર શૃંખલામાં શું થાય તો કે આહાર શૃંખલાને કુદરતમાં સીધી રીતે દર્શાવી બહુ જટિલ છે. કેવી રીતે જો ખાસ ધ્યાન તો કે આહાર ઝાડ શા માટે જરૂરી, આહાર ઝાડ શા માટે જરૂરી તો કે ઘાસને ખાય કીટક, કીટકને ખાય દેડકો, દેડકાને ખાય સાપ ને સાપને ખાય સમડી. આ શું થયું તો કે આહાર શૃંખલા થઈ. તો કે આહાર ઝાડ જરૂરી હું તો કે આહાર શૃંખલાને કુદરતમાં દર્શાવી કેવી કે દર્શાવી જટિલ છે. આ માખી એવી માખી તારી શું તો કે આહાર શૃંખલા હોય ને એને કુદરતમાં સરળતાથી દર્શાવી શકાય ને કે કુદરતમાં સરળતાથી દર્શાવી શકાય નહીં. શા માટે તો કે જો ધારો કે કીટક ખાલી ઘાસને જ ખાય, દેડકો ખાલી કીટકને જ ખાય, સાપ ખાલી દેડકાને જ ખાય, તો સમડી ખાલી સાપને જ ખાય, તો કે એક એક સજીવ એકને ખાય ત્યારે આહાર શૃંખલા બને. હવે દેડકો એક ધારા કીટકની વાહે પડી જાય તો કીટકનો શું થાય ધીરે ધીરે નાશ થાય, તો કે એની સંખ્યા ઘટી જાય. ધારો કે એવું બને ને આપણે માણસોની એવડા બધા કીડા છે કે અમુક અમુક સજીવની વાહે પડી જાય હવે એ સજીવની જાતિની પથારી ફેરવી નાખે. ધારો કે હું એમ કહું ઘાસને ખાધું સસલે બરાબર, સસલાને ખાધું શિયાળે કે વરુએ અને વરુને ખાધું સિંહ. શું થયું તો કે આ આહાર શૃંખલા છે. ખબર બે વરુ છે એ સસલાની જ વાહે પડી જાય, સસલું જ ખાધા રાખશે, સસલું જ ખાધા રાખશે, સસલું જ ખાધા રાખશે અને માણસ આની પાછળ પડી ગયો તો સસલાનો શું થાય નાશ થાય. શું થાય સ્વીડન કે જ્યારે એક સજીવ હોય માત્ર એક સજીવનો જ ખોરાક તરીકે ઉપયોગ કરે તો કે એ સજીવની અનક પનક નીકળી જાય કે એની જાતિની માં ઓકે સ્વીડન તો કે તો શું થયું આહાર શૃંખલાને કુદરતમાં દર્શાવી જટિલ. શા માટે તો કે અમુક અમુક સજીવ હોય ને એ નાશના હારે આવી જાય. અથવા ધારો કે આ સસલું શું થયું હાલો એમ કરી લે કે પૃથ્વી ઉપરથી સસલાનું અસ્તિત્વ નથી. જો આહાર ઝાડ ના હોય તો શું થાય તો કે આહાર ઝાડ ના હોય તો આમાંથી એક સજીવ પૂરો થઈ ગયો
કે સસલું નથી. તો કે સસલું નથી તો એને ખાવા વાળું વરુ કઈ બીજું ખાઈ શકશે નહીં, તો વરુ એ નથી. વરુ નથી તો એને ખાવા વાળો સિંહ નથી. સમજાઈ ગયું? તો કે આહાર શૃંખલા માત્ર શું થાય? તો કે આહાર શૃંખલામાં કોઈ એક સજીવ હોય તે બીજા સજીવનો ખોરાક તરીકે ઉપયોગ કરે. અને બીજા સજીવનો કોણ? તો કે બીજા સજીવનો ખોરાક તરીકે ઉપયોગ કોણ કરે? તો કે ત્રીજો સજીવ. અને ત્રીજા સજીવનો ખોરાક તરીકે ઉપયોગ કોણ કરે? તો કે ચોથો સજીવ. જો એમ જ થાય તો આવતા ટાઈમમાં શું થાય? તો કે ક્યારેક ક્યારેક એવું બની શકે કે વચ્ચેનો એક સજીવ હોય એ શું થાય? તો કે એની સંખ્યામાં ઘટાડો થાય. ઘટાડો થાય તો એ સજીવો કેના નાશના આરે. અને નાશના આરે આવે પછી શું થાય? તો કે એ સજીવનો નાશ થાય. તો કે એ સજીવનો નાશ થાય તો એના ઉપલા ચરણમાં હોય એ સજીવનો નાશ થાય. શા માટે? તો કે એ સજીવ માત્ર ખોરાક તરીકે એક જ સજીવનો ઉપયોગ કરે. એટલે વરુ હોય તો એનો નાશ થાય. વરુ એનો ખોરાક તરીકે સિંહ ઉપયોગ કરતો હોય તો સિંહ એનો નાશ થાય. શા માટે? તો કે સિંહ ખોરાક તરીકે માત્ર એક સજીવનો ઉપયોગ કરે. મતલબ આહાર શૃંખલાને કુદરતમાં દર્શાવી કેવી છે વિરાટ? જટિલ છે માયલા. કે આહાર શૃંખલાને કુદરતમાં દર્શાવી જટિલ છે. શા માટે? તો કે એક સજીવ માત્ર એક સજીવનો ખોરાકમાં ઉપયોગ કરે તો શું થઈ જાય? તો કે નિવસન તંત્રમાં કે પર્યાવરણમાં સંતુલન રહેતું નથી. મતલબ આહાર ઝાડનો બીજો ફાયદો શું? તો કે આહાર ઝાડ પર્યાવરણમાં સંતુલન જાળવી રાખે છે. કે આહાર ઝાડ પર્યાવરણમાં સંતુલન જાળવી રાખવાનું કાર્ય કરે છે. કેવી રીતના? તો કે એક સજીવ હોય, ધારો કે ઘાસ હોય, ઘાસને કોણ ખાય? સસલું ખાય. તો કે સસલાને ખાવા વાળું વરુ હોય, કમ્પ્લીટ. વરુને ખાવા વાળો સિંહ. હવે માત્ર એવું બને ને ઘાસ ખાય, હવે વરુ હોય એને ધારો કે સસલું ન મળે તો ઈ તો બીજું મેળ આવે તો હરણે ખાઈ લે. સિંહને મેળ ના આવે તો એ સીધું હરણ ખાઈ લે. પછી અહીંયા વાઘ હોય તો વાઘને મેળ આવે તો વરુ ખાઈ લે. મેળ આવે તો શું થઈ જાય? હરણ ખાઈ લે. મતલબ આહાર ઝાડ પર્યાવરણમાં હું કેવી રીતના સંતુલન જાળવી રાખે? તો કે આહાર ઝાડ શું? આહાર ઝાડ એટલે હું? તો કે એક સજીવ બે કે તેથી વધારે સજીવોનો ખોરાક તરીકે ઉપયોગ કરે. અને પોતે હું? અને પોતે પણ બે કે તેથી વધારે સજીવનો ખોરાક બને. આને શું કહેવાય? તો કે એને આહાર ઝાડ કહેવાય. મતલબ આટલી વ્યાખ્યા નહીં લખવાની કે જ્યારે એક સજીવ બે કે બે કરતા વધારે સજીવનો ખોરાક તરીકે ઉપયોગ કરે અને બે કે બે થી વધારે સજીવનો ખોરાક બને ત્યારે આહાર શૃંખલા શાખાયુક્ત બને છે. શાખાયુક્ત બને છે અને આહાર ઝાડનું નિર્માણ. કેનું? તો કે આહાર ઝાડનું નિર્માણ કરે છે. આહાર ઝાડ શા માટે જરૂરી છે? તો કે આહાર ઝાડ કે આહાર શૃંખલાને પર્યાવરણમાં સીધી દર્શાવી કેવી છે? સીધી દર્શાવી જટિલ છે. શા માટે? તો કે એક સજીવ એકનો ખોરાક તરીકે ઉપયોગ કરી જ ન શકે, ન કરી શકે અને ન જ કરી શકે. જો એક સજીવ એકનો એક સજીવનો ખોરાક તરીકે ઉપયોગ કરશે તો એક ટાઈમે શું થાય? ઈ સજીવનો નાશ થાય. કે જેનો ખોરાક તરીકે ઉપયોગ થતો હોય છે કે જે શિકારી હોય એનોય નાશ થાય અને જે શિકાર બનશે એનોય નાશ થાય. શા માટે? તો કે એક સજીવ માત્ર એક સજીવની વાહે પડી ગયો ને એટલે
એનો મતલબ આહાર શૃંખલાને પર્યાવરણમાં સીધી દર્શાવી શક્ય નથી, પરંતુ જ્યારે એક સજીવ બે કે તેથી વધારે સજીવનો શું થાય, વધારે સજીવનો ખોરાક બનશે ત્યારે શું થાય, તો કે ધારો કે સસલાની સંખ્યા શું થઈ ગઈ, ઘટી ગઈ. તો સિંહને એવું તો નથી કે માત્ર સસલું જ ખાય. સિંહને હરણે આલે, સિંહને ભેંસે આલે અને સિંહને જંગલી ભેંસે આલે. તો શું થયું, મતલબ આહાર ઝાડથી શું થાય, તો કે આહાર ઝાડથી પર્યાવરણનું સંતુલન જળવાઈ રહે છે. બીજું કોઈ શું, તો કે આહાર ઝાડથી પર્યાવરણમાં શું થાય, તો કે સંતુલન જળવાઈ રહે છે. કમ્પ્લીટ. હવે જો ખાસિયત શું રાખશે, તો એક વ્યાખ્યા કેવી રીતના, તો એક આ લખશું કે જ્યારે ઘણી બધી આહાર શૃંખલાઓ જોડાય, કે કુદરતમાં જ્યારે ઘણી બધી આહાર શૃંખલાઓ જોડાય અને આહાર ઝાડનું નિર્માણ કરે છે. કેવી રીતના, તો કે શા માટે, આ એક વ્યાખ્યા થઈ ગઈ અને પછી એની નીચે લખી નાખવાનું શા માટે હોય. તો આહાર ઝાડ શા માટે હોય, તો કે આહાર શૃંખલાને કુદરતમાં સીધી રીતે દર્શાવી શક્ય નથી. આહાર શૃંખલાને કુદરતમાં સીધી રીતે દર્શાવી શક્ય નથી. શા માટે, તો કે તો જો દર્શાવી તો શું થાય કે આહાર શૃંખલાને વટ કર્યો. હાલો મેં આહાર શૃંખલાને કુદરતમાં મેં સીધી રીતે દર્શાવી તો શું થાય, તો તમારી કઈ થાય કઈ નહીં. તો કે આહાર શૃંખલાને કુદરતમાં સીધી રીતે દર્શાવી તો શું થાય, તો કે અમુક સજીવનો શું થાય, તો કે અમુક સજીવનો સમય જતા નાશ થાય. તો જે સજીવનો નાશ થયો હોય એના ઉપલા સ્તરમાં શું થાય, તો કે એના ઉપલા સ્તરમાં એની અસર જોવા મળે. તો કે એની અસર ઉપલા સ્તરમાં જાય તો ઉપલા સ્તરવાળા સજીવે શું થાય, નાશ પામશે. તો એની ઉપલા સ્તરવાળા સજીવો શું થાય, નાશ પામશે. કે આહાર શૃંખલાને જો સીધી દર્શાવવા જશું તો શું થાય, તો કે પર્યાવરણનું સંતુલન બગડશે. કમ્પ્લીટ સ્વીટ. હવે એટલે આહાર ઝાડ શું કરશે, તો કે આહાર ઝાડ પર્યાવરણમાં સંતુલન જાળવી રાખે છે. ખાસ ધ્યાન રાખજો, આંખ, નાક, કાન બધું મહત્વના તમામે તમામ અંગ ખુલ્લા હોવા જોઈએ. આ દાખલો આ કોન્સેપ્ટ જ્યાં સુધી ક્લિયર ન થાય ત્યાં સુધી મૂકો ને તો તમને માતાજી ભગે. દિલથી કહો ને આપણે દુઆ ઓલી લાગી ને તો તમે ક્યાંય ના નહીં રહો. એટલે ખાસ ધ્યાન કે આહાર ઝાડ આપે શું મહત્વ શું, તો કે આહાર ઝાડ પર્યાવરણમાં સંતુલન જાળવી રાખે. કેવી રીતના, તો કે લીલી વનસ્પતિ હોય એને કેવા ઉત્પાદકો, હું એની ઉપર કેવા હોય, તો કે પ્રાથમિક ઉપભોગ. એની ઉપર કેવા હોય, તો કે દ્વિતીય ઉપભોગ. હવે એવું તો નથી કે પ્રાથમિક ઉપભોગીમાં ખોરાક તરીકે માત્ર લીલી વનસ્પતિ હોય, તો કે ના, એમાં ઘાસ એ હોય, લીલી વનસ્પતિ એ હોય, પછી ઘાસ ચારોય હોય. એવી તો કેટલી વસ્તુ હોય ને ઉત્પાદકો. પ્રાથમિક ઉપભોગીમાં એવું તો નથી ને કે ખાલી ઘાસને ખાનારા એક જ સજીવ હોય, તો કે ના, ગાય, ભેંસ, હરણ, પછી ઉંદર, પછી કીટકો, કેટલા એવા સજીવ હોય. તો મતલબ હું પછી દ્વિતીયમાં શું હોય, તો કે નાની કક્ષાના માંસાહારી હોય. કેવા, નાના કક્ષાના માંસાહારી. જે શું ખાય, તો કે આ બધા પ્રાથમિક ઉપભોગીને ખાય. આમાંથી જે એના હાથમાં એ વહી ગયો. કમ્પ્લીટ સ્વીટ. તો શું થયું, તો કે જો એક સજીવ જ્યારે બે કે બે થી વધારે સજીવનો ખોરાક તરીકે ઉપયોગ કરે અને પોતે પણ બે કે બે થી વધારેનો ખોરાક બને ત્યારે શું થાય,
તો કે પર્યાવરણમાં સંતુલન જળવાઈ રહે છે. મતલબ મેઇન પોઈન્ટ શું તો કે આહાર જાળથી પર્યાવરણમાં સંતુલન જળવાઈ રહે છે. આમાંથી યાદ શું રાખશે તો કે કુદરતમાં ઘણી બધી આહાર શૃંખલાઓ ભેગી થઈ અને એક આહાર ઝાડનું નિર્માણ કરે છે. આહાર ઝાડ કેવી રીતના બને તો કે જ્યારે એક સજીવ બે કે બે થી વધારે સજીવનો ખોરાક તરીકે ઉપયોગ કરે અને શું થાય તો કે આહાર શૃંખલા શાખાયુક્ત બને અને આહાર ઝાડનું નિર્માણ કરે છે. શા માટે આહાર ઝાડ જરૂરી છે તો કે આહાર શૃંખલા હોય એને કુદરતમાં સીધી રીતે દર્શાવી તો એ શક્ય નથી. એ શું કરે તો કે પર્યાવરણનું સંતુલન બગાડી નાખે છે. તો કે પર્યાવરણના સંતુલન જળવાઈ દે એના હાટુ થઈને આહાર શૃંખલા શું હોય તો કે શાખાયુક્ત બને તો આહાર ઝાડનું નિર્માણ થાય કે પર્યાવરણના સંતુલન માટે આહાર ઝાડ જરૂરી છે. પછી એમાં એક વ્યાખ્યા લખશું અને વ્યાખ્યા હું નાનકડી આકૃતિ કે ઘાસ હોય તો ઘાસને 3 ખાવા વાળા, એની ઉપર જીવ હોય એને સજીવને 3 ખાવા વાળા, એ પોતે 3 તરીકે ઉપયોગ કરે. એ બધું કરશું અને મસ્ત 4 માર્કનો પ્રશ્ન ક્લિયર થઈ જાય. ઓકે સ્ટુડન્ટ, ખાસ યાદ હું રાખશું તો એક વ્યાખ્યા, કેટલી બધી આહાર શૃંખલાઓ ભેગી થઈ એક ઝાડ બનાવે, આ બધું કમ્પ્લીટ સ્ટુડન્ટ. મસ્ત અને ઈઝી દાખલો, કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. આનાથી વિશેષ જે આ તમને 4 કે 5 ટોપિક દીધા ને એ ટોપિકની બારે નહીં જાય એટલું જ લખશો અને એક સાથે આકૃતિ મસ્ત જોડી દેજો. ક્લિયર. અહીંયા સુધી રહ્યો આ ટોપિક મસ્ત આવડી ગયો ને તો આઈ લવ યુ. અને તમારા કરતા જો તમને આવડ્યું હોય તો તમારા કરતા, તમારા બાપ કરતા, તમારા ખાનદાન કરતા વધારે રાજી થનાર વ્યક્તિ કોણ છે તો કે હું પોતે. અહીંયા સુધી રહ્યો તો આઈ લવ યુ અને જાજુ કઈ નથી એટલે જસ્ટ નીકળી પડો.